અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના એસટી ડેપો ખાતે ધારાસભ્ય જેવી કાકડિયાના હસ્તે 3 નવી એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તો ગુજરાત રાજ્ય સરકાર એસટી વિભાગ દ્વારા જિલ્લાને 19 બસો ફાળવવામાં આવી છે. જેમાં ધારાસભ્ય જેવી કાકડિયાના હસ્તે બગસરા ખાતે 3 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તો ધારાસભ્ય જેવી કાકડિયાએ બસનું લોકાર્પણ કરી લીલી ઝંડી આપી બસનું પ્રસ્થાન કરાવ્યું હતું. સાથે ધારાસભ્ય જેવી કાકડિયાએ ફાળવેલ એસટી બસમાં આગેવાનો સાથે મુસાફરી પણ કરી હતી. ત્યારે બગસરા એસટી ડેપોને 3 નવી બસો ફાળવવામાં આવતા લોકોમાં ખુશીનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. તો સલામત સવારી એસટી અમારી સૂત્રને સાર્થક કરવા 3 નવી બસોની સુવિધા તાલુકાને પૂરી પાડવામાં આવી. તો બગસરા એસટી ડેપો મેનેજર NS ગઢવી દ્વારા બસના બંધ રૂટો વહેલી તકે શરૂ કરવાનો પ્રયાસો કરવામાં આવ્યા છે. 3 નવી બસોના લોકાર્પણમાં ધારાસભ્ય જેવી કાકડિયા, ડેપો મેનેજર NS ગઢવી સહિત સ્ટાફ અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. આજે ગુજરાત સરકાર દ્વારા અને વાહન વ્યવહાર મંત્રી માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા અમરેલી જિલ્લાને 19 બસો ફાળવી છે. એના ભાગરૂપે મારા મત વિસ્તારમાં બગસરા એસટી ડેપોમાં 3 બસ અને ધારીમાં 2 બસ એમ કુલ મારા વિસ્તારમાં 5 બસ નવી આપી છે. એ લોંગ રૂટમાં ચલાવવાની છે. ધારીથી સુરત, બગસરાથી સુરત, બગસરાથી અમદાવાદ આવા લોંગ રૂટમાં આ બસોનું જે મૂકવાની છે. સારામાં સારું પેસેન્જરને સુવિધા મળે એના માટે નવી બસો આપેલી છે. અને ગુજરાત સરકારમાં હજી પણ આપણે જે અધૂરા રૂટ છે, જે ઘણા સમયથી બાકી છે, એવા નવા રૂટ શરૂ કરવા માટેનું પણ આયોજન થઈ રહ્યું છે. ટૂંક સમયમાં એની માટે પણ બસો ફાળવણી માટે આપણે મહેનત કરી રહ્યા છીએ. આપણને રાજ્ય સરકાર દ્વારા નવી જે બસો ફાળવવામાં આવી છે એમાં બગસરાને 3 નવી બસો ફાળવવામાં આવી છે. જેમાં 2 સુરત અને 1 અમદાવાદ માટેની નવી બસ ફાળવવામાં આવેલી છે. અને રહી વાત બગસરા બંધના એનાલની ને રૂટ જે બંધ છે એ બાબતની, તો એ બાબતે મારું એવું કહેવાનું છે કે અત્યારે જે હાલ જે સ્ટાફ શોર્ટેજ છે એના કારણે ઘણા ખરા રૂટો બંધ કરવાની ફરજ પડે છે અમારી. નો ડાઉટ કે અમારી કોઈ એવો અભિગમ એવો નથી કે રૂટ બંધ કરવા, પણ જે સ્ટાફ શોર્ટેજ છે એના કારણે રૂટ બંધ કરવા પડે છે. હમણાં ડ્રાઈવરો નવા આવી જશે એટલે બધા રૂટો આપણે ચાલુ કરી આપશું. અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.